ખુખારમાં મેલડી માતાજીને તનના મેલથી નહીં મનના મેલથી આવશ્યક લાગે છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. પણ તો પરાણે મારી મચેડીને કોમ કરાવવાનું. ખુખાર મેલડી કોમ ના કરે તો ફલાણી મેલડી કોમ ના કરે ફલાણી મેલડી. હજારો મેલડી 500 ની લાખો મેલડી છે. જાઓ તમે તમારું કામ કરાવો, મને વાંધો નહીં. પણ હું શીખવાડું છું, સલાહ આલું છું તમને. કોઈ વસ્તુ લેતા તમારી માતાના આગળ કરવાની, કોઈ પ્રસંગ લેતા પ્રસંગ કરતા તમારી માતાના આગળ કરવાની, સાધન લેતા તમારી માના આગળ કર. નવો મોબાઈલ લો ને તો એવું કે માં મોબાઈલ તને યોગ્ય લાગે એવો જ હુજારજે મને લે. હું એવું કઉ છું, કદાચ માતાના આગળ રાખીને કદાચ રજા લેવાની જરૂર નહીં, 1.5 હાલ પછી મોબાઈલ લો, પણ માં મોબાઈલ લેવા જઉં છું આગળ થજે માં, તને જે યોગ્ય લાગે એવો મોબાઈલ લઈ આવજે. તમે કદાચ લેવા જ્યાં છો છે ને 20,000 વાળો, પણ તમારી માં આજે લાખ રૂપિયાનો લઈ આલે, શી ખબર પડે? જોજો કઈક દીકરાઓ દીકરીઓને એવું હશે કે માં અમે તો નાનો મોબાઈલ લેવા જતા પણ તારા આશીર્વાદ થી મોટો મોબાઈલ મોંઘો આવી ગયો છે ને. પણ એટલે તમારી માન આગળ કરાય. તમે માગો છો આટલું, પણ તમારી માને એનાથી હવાયું આલું છે, વધારે આલું. પણ તમે માગો છો શું? આટલું જ માડી આ લાવું છે. પણ મેં એમ કીધું માં તને જો યોગ્ય લાગે કરજે. જો તમારી માં એને સોંપી દો તમારું જીવન, પછી એમાં શંકા નહીં કરી આવું કેમ થયું, તાવ કેમ આવ્યો, પડ્યો કેમ. શરણાગતિ આલી એટલે આલી, મરી જાવ પણ માં તને નહીં ભૂલું. એમ જ એના આગળ રાખવું. એવું કઉ છું તમારી માં જો જાગતી જ છે, રોજ કઉ છું. પેલા રવિવાર કીધું તું ને આગળ પાછળ ફરે, અત્યારે તમારા આગળ પાછળ જ છે. જો તમને નહીં જોતી, હું તમારી માતાઓનો જ જોઉં છું. દીકરીઓ નહીં, તે તમને નહીં જોતી, તમારી અંદર જે તે તમારું ભક્તિનું દેવ છે ને હું એને જ જોઉં છું. અને એ તમારી જ માં મને કહે છે આ બધું, કે દીકરાઓનો ભાવ સુધાર દેતું, એમની આ બધી રીત નિયમો બદલાઈ દેતું. સાચું ખોટું? પણ પછી એમાં કોઈ ભુવાની જરૂર પડે કે ભુવાજી 1.5 હાલો ઘર લઉં, એટલે ઘેર તારી હાથમાં કોટા છે? શું તને માતા જવાબ નહીં આલે? શું માતા ભૂવો જ હોય, એનો ભૂવો જે હોય એને જ માતા જવાબ આલે? એટલે દુષ્ટ હોય ભલે, પણ જો પૂછતા આવડે ને તો માતા દુષ્ટ નહીં, રાક્ષસ નહીં જવાબ આલતી. જોયું છે ને પુરાણોમાં? રાક્ષસે આહવાન કરે ને કે હે કાલી, હે મહાકાલી, તો હાજર થાય, પ્રગટ બને, બોલ, પ્રસન્ન થઈ. તો તમે રાક્ષસ નહીં, તમે તો દેવના દીધેલા દીકરા છો અને દેવ જેવા છો. એટલા તો રાક્ષસ નહીં દેવ તમને જવાબ ના આલે. જવાબ આલે જ, પણ પૂછતા આવડતું, પ્રશ્ન કરતા આવડતું. આ પ્રશ્ન કરતા શીખવાડું છું, એની જોડે કામ કરાવતા શીખવાડું છું. આગળ કરો, આગળ કરો, બધી વાતે આગળ કરો. દીકરાને સંબંધ જોવા જતા હોય તો કુળદેવ કે માં આગળ થજે 5 ડગલા. ચોક બહાર જતા પેલા જોજો, પેલા બહાર યાત્રા હોય અત્યારે જાય ને તો યાત્રા ચોક ફરવા જવાનું હોય ને તો આખું ફર્યું સોસાયટી એક બસમાં કે એક ગાડીમાં બેઠા હોય ને તો કુળદેવી નો જયકારો બોલે. બોલો ચામુંડ માની બોલે છે, બોલો અંબે માની બોલે છે. એ જયકારો બોલીને આગળ કરે છે કે માં અમે આ યાત્રા કરવા જઈએ 500 કિલોમીટર, અમારી ભેડી રહેજે, કોઈ તકલીફ પડવા ના દેતી માં, કોઈ વિઘ્ન ના આવવા દેતી, કોઈ એક્સિડન્ટ ના થવા દેતી. જો તમારો ખાલી એક જયકારો બોલેલો તમારી માં જો સુધી જગત ફરી ના આવ, ઘેર ના આવ તો લગીને તમારો વાર ઓકો નહીં થવા દેતી. આ સત્ય પુરાવા દાખલા તમારા રૂબરૂ અનુભવના છે. આ અનુભવના છે કે નહીં? એટલે ક્યાંક સાધન લઈને બાઇક લઈને જતા હોય કોઈ બારગામ મામાને ઘેર તે તો કે માં જઉં છું હો, જોડે રહેજે, આગળ રહેજે. એમ શું લે ઘેર રાખવાની? તું હેડ માર જોડે. હે આ શું ખોટું? પણ કે છે મારી અમે અમાર જોડે લઈ જશું, ઘેર કોણ રહેશે? આવું નહીં વિચારો. માતાનો અણુ અણુમાં વાસ છે, કણ કણમાં એનો વાસ છે. અસીમ શું અહીંયા શું તો પાછળ રહીશું, પાછળ રહીશું તો તમારા ઘેર આવીશું, તમારા ઘેર આવીશું તો અમેરિકા આવીશું, બધી જગ્યાએ આવીશું. એટલે અમુક હોશિયાર પા આવું કે માતા કે આપણે કે ઘરની બહાર લઈ ઘેર કોણ રે? પણ જોડે ને જોડે, ડગલે ને પગલે એને સંભાળો, જોડે જોડે જ રાખો. હું તો કહું કોઈ એવી ખોટી જગ્યાએ બેઠા હોય તો યાદ કરો. એવું નહીં માનવું કે આવી જગ્યા ચો યાદ કરું છું. સવારમાં નયા વગા એ યાદ કરો,
તોય માતા સ્વીકાર કરશે. એને તમારી અભડશેટ ક્યારેય અડતી નહીં. એને અભડશેટ અડતી હોય ને તો તમારા મનના મેલની તનની અભડશેટ નહીં અડતી. એના મનનો મેલ છે ને, જે એ મેલ ની અભડશેટ અડે છે તમારી માને. એ કભાવ છે ને તમારી મા પ્રત્યે, એની અભડશેટ અડે છે. નકર માના દીકરાને અભડશેટ હોય? દીકરો ગમે તેવો લેટારો હોય તો એને માં એને સાફ કરી આલે. આ શું ખોટું? તો મારા દીકરા હોય એનાથી એવું કહું, તું ગંધા તો શું ભાઈ, તું આવો શું, જા હેડ. ચારે માં કે, અને જે માં કહેતી હોય ને માવતર ને ભૂત કહેવાય. કોઈ માં એવું કે તારી મને અભડશેટ અડી, તેમ કે તું માં નહીં, તું ભૂત છું, જા. કોઈ તાર માવતર ચારે નહીં કે. પણ એ તમારી ફરજ છે, તમારું ધર્મ છે કે નહીં ધોઈ દીવાબત્તી ચોખ્ખા પવિત્ર રહેવું. પણ આ તો એક ભાવની વાત છે. એ તમારો મેલ નહીં જુઓ, એ કશું જ નહીં જુઓ. દીકરો 4 દાડો નયા વગરનો હશે ને તોય માં નહીં જો 4 દાડાથી નયો નહીં. પણ એને બસ પોતાના પણ કરો, એને બસ મારી માં કાળી, મારી મેરડી, મારી ચામુંડા, મારી અંબે, મારી ખોડિયાર, બસ આ મારી 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 કરીને એને મારી બનાવી લો. આવું કઉ છું માતા, તમારી બનાવી લો. બસ જોજો પછી તો આકાશમાં તારા દેખાય છે ને, તારા ભલે અત્યારે તમે કોઈ દર નજર નહીં જતી, અત્યારે આટલો આકાશ અંધારું હોય કોઈ દર તારામાં નજર નહીં જતી, પણ તમારી માં છે ને એ તારાના પ્રકાશમાં દેખાય. જો મારી માં ચામુંડા, પૂનમની કદાચ રાત હશે ને, અજવાળી રાત, એ દાડ કદાચ ધાબા પર ઉભા રહીને, આવા ખુલ્લા ખેતરામાં ઉભા રહીને કદાચ એ પૂનમના ચોદા જોશો ને તો એ ચોદામાં તમારી માનો ફોટો દેખાશે. આવું કહું છું, આ સત્ય છે. અનુભવ કરજો આ મારી વાતનો. એનો માં કરીને અપનાઈ જુઓ ખાલી. જો બધી જગ્યાએ તમારી માં ના દેખાય, ગોળાઉ ખુખાર મેલડી મટી જાવ. અને એવી અંદર અનુભૂતિ થશે, એવો ઠંડક મહેસૂસ થશે ને, તમે તમારા છોકરા માટે નહીં માગો. બોલ, તમે તમારા પતિને ભૂલી જશો. મારા કોઈની જરૂર, મારી માના વાલ જ મન કાપી છે. કેમ કે બધાના વાલ ચો સુધી વાલ કરશે તમને, કોઈ ચો સુધી તમારું સારું રાખશે આ દુનિયા, જ્યાં સુધી તમારી જોડે કઈક છે, તમારી લાયકાત છે, પૈસા છે, રૂપિયા છે, કઈક તમારી જોડે છે, તારે તમને તમારા દુનિયા તમારો ભાવ પૂછશે અને તમારી જોડે બેઠક ઉઠક રાખશે. જે દાડ તમારું બધું જે દાડ ઘુમાયું એ દાડ દુનિયા બધી છે ને મોઢું ફેરવી લે છે. હગા વાળા, ઘર પરિવાર બધાય ફેરવા છે કે નહીં?